વડોદરામાં તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી થઈ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી થઈ હતી, જ્યારે ઓવરફ્લાય બ્રિજ બનવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। તેને લઈ ડેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં 21 વર્ષીય યુવક જેવો ક્રેન ચલાવતો હતો, ક્રેન અચાનક પલટી જતા મોટી દુર્ઘટના ટળી। જો કદાચ ડાબી બાજુએ કેલેન્ડર પલટી હોય તો મોટી દુર્ઘટના થઈ હોત। કામગીરી દરમિયાન કોઈ પણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર થર્ડ પર ઉપસ્થિત ન હતા। આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ અને ટ્રેન પલટી જતા ક્રેનમાં બેસેલ યુવાનને નજીવી ઈજાઓ થઈ, સદનસીબે જાનહાનિ ટળી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।